આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. નમસ્કાર મિત્રો, જય ભીમ નમો બધાય. હું PL મારું. આપણે જીવનસાથી 3 નામની ચેનલ ચલાવીએ છીએ. આમ તો 1, 2, 3 ચેનલો છે. એ પૈકી 3 ચેનલમાંથી અત્યારે આપણે આ વિડીયો વાયરલ કરી રહ્યા છીએ. એ મારી પાસે અત્યારે જયંતિભાઈ વીરાભાઈ કંટારિયા, ગારિયાધાર તાલુકાનું ગામ છે મોરબ્બા, ભાવનગર જિલ્લાનું ગારિયાધાર એનું મોરબ્બા ગામ છે. ત્યાંથી એ મને મળવા માટે આવ્યા છે. અગાઉ પણ આપણે એમનો વિડીયો એક વાયરલ કરેલો હતો, પણ હજી એનું પરિણામ મળ્યું નથી. એમની સાથે જે ફ્રોડ થયો છે, ખૂબ મોટો ફ્રોડ થયો છે. લગભગ 1.5 થી પોણા 2 લાખ રૂપિયા જેવાનો ફ્રોડ લૂંટેરી દુલ્હને કરેલો છે. આપણે એના મુખ્ય જ બધું સાંભળશું, પણ આવી લૂંટેરી દુલ્હનથી ખાસ ચેતતા રહેવું પડશે. કારણ કે આવી રીતે આપણા યુવાનોને છેતરી અને લોકો છેતરપિંડી કરતા હોય. આ એમની અરજી છે, એમના આધાર કાર્ડ બધું છે આપણી આગળ. આપણે ધીરે ધીરે બધું બતાવશું, પણ પહેલાં આપણે જયંતિભાઈના મુખ્ય સાંભળીએ ક્યારે કેવી રીતે શું ફ્રોડ થયો. જયંતિભાઈ થોડીક વાત કરો, કઈ રીતે ફ્રોડ થયો તમારી યાર? એ અમદાવાદમાં રેશમીબેન જોડે કોન્ટેક્ટ થયો, બરાબર? હા. પછી રેશમીબેનનો નંબર મારામાં અવારનવાર આવ્યા કરે 2-4 વાર. તો હું પહેલી વાત તો એ કીધા ભેગી ગયો નહોતો અમદાવાદ. પછી 4-5 દાડા મને ફોન કર્યા કરે. પછી બધું મેરેજ કરવાનો હોય તો આવો તમે હું તમને બૈરી ગોતી દઉં. તો મેં એની વાત ઉપર વિશ્વાસ કર્યો એટલે પહેલી વાર તો હું જોવા ગયો હતો ત્યાં, બરાબર? એટલે જોયો. એટલે બીજી વાર જ્યારે લેવા જોઈએ મને કેટલા પૈસા તમે લેતા આવજો. બીજી વાર તો જોવા જવું પડે કોઈ પણ જગ્યાએ. એટલે ક્યાં એની ઓફિસ હતા? અમદાવાદની ઓફિસ વસ્ત્રાલય. વસ્ત્રાલમાં એની ઓફિસ છે, રશ્મિબેનની. ત્યાં ગયો એટલે મને છોકરી બતાવીને વાત કરી કે વાંધો નહીં, જો તમે પૈસા લઈને આવો એટલે ત્યારે તમને સોંપી દઈશું. વાંધો નહીં. એટલે મેં તો બેન કેટલા પૈસા લાવવાનું? કે ₹1,00,000 જેવું મેં લાવી જોઈએ કે સારું. તો મને ₹1,00,000 એના રોકડા કેશ પેમેન્ટ આપ્યા. વસ્ત્રાલથી મને એ લોકો ગીતા મંદિરે ઉતર્યો. હું રાતે 3 વાગે એટલે મેં બેનને રાતે ફોન ન કરે એટલે સવારે ફોન કર્યો 5:30 વાગે. થોડું જોરથી બોલો. મેં બેન હું અમદાવાદ પહોંચી ગયો છું ગીતા મંદિરે. તો મને કે સારું હોય કે તમે હું અમને ફોન કરું થોડી વારમાં કે ફ્રેશ કરીને પછી તમે હું કહું ત્યાં આપણે જઈ રહીએ. પછી 9:30 જેવું થયું એટલે બેનનો ફોન આવ્યો મારામાં. મને કે ચાલો આપણે મારી જોડે જ આવ્યા હતા. ભાઈ આપણે કેવા નારોલ જવાનું છે. નારોલ મને ત્યાં છોકરી બતાવીને પૈસા પછી મેં હમણાં આપ્યા ₹1,00,000. ₹1,00,000 રોકડા તમે આપ્યા? આ રોકડા કેશ એની ઓફિસમાં? હા, એની ઓફિસે નહીં, પેલા ઘરે લઈ ગયા. એના ઘરે લઈ ગયા તો ઓફિસે ઘરે લઈ જઈને ₹1,00,000 રોકડા ગળી ગયા. કેશ પેમેન્ટ પણ કોણ ત્યાં આવી છોકરી છે ને દાદી હતા. એટલે છોકરી ત્યાં હતી? છોકરીને હતી ને છોકરી તો મને દાદીને તો હું તો ઓળખો નહીં કે અમારા દાદી છે. અને એક રેશમીબેન કરીને હતા છોકરી. એટલે આ છોકરી? હા, એ સંગીતા. બરાબર ને? આના ફોટા પણ આપણે મૂકશું. બરાબર. આ છોકરીની હાજરીમાં તમે અને એની દાદી હતી? એના એક દાદી હતી. એ કે અમારા દાદી થાય છે. હા, એના દાદી હતા. એક રાજુભાઈ કરીને હતો, એક ભાઈ ત્યાંનો. એને તો હું ઓળખતો. મારે તો રેશમીબેન જોડે ખાસ તો મુલાકાત હતી, બરાબર? એટલે એ બેનને મેં પૈસા આપ્યા. એટલે એને મને આ લોકોએ વિધિ પૂર્વક આપી દીધું. અમને ખ્યાલ નથી. પછી આ 3-4 દાડા રહે. એમને ન્યા કઈ વિધિ કરી ત્યાં? ના ના, એવું કાંઈ કઈ ફુલાર કર્યા? એમ ગુલાલ કર્યા તો આમ ખાલી લઈ જાઓ, વાંધો નહીં. લઈ જાઓ, સીધું જ આપી દીધી. હા, પછી તમે ગારિયાધાર લઈ આવ્યા? પછી ગારિયાધાર લાવ્યો, મોરબ્બા લાવ્યા. ગારિયાધાર લાવ્યો એટલે અમે ઘરે તો કાયદેસર કર્યું છે. કંકુ પગલા કર્યા એમને, ફુલાર કર્યા. હા, આ કઈ ફોટા છે તમારા? વિડીયો બરાબર ને? હા, વિડીયો. હા, એના વિડીયો છે. આપણે વિડીયો પણ આ યુટ્યુબમાં મૂકશું. આપણે કાયદેસર કર્યું છે. હા, એટલે પછી 3 દિવસ રોકાણી. 3 દી રોકાણીમાં કઈ તમે આમ એની સાથે પતિ પત્ની જેવો વ્યવહાર કર્યો નહોતો? એવું કશું નહીં. એવો કોઈ વ્યવહાર થયો નહીં? એમને કઈ કીધેલું હતું મને કે મને મારા પાપા બીમાર છે, મને નો મજા આવે. કાંઈ વાંધો નહીં, આપણે કોઈને જબરદસ્તી કોઈ કરવા વાળો માણસ નથી. કાંઈ નહીં. એટલે મેં બીજે દિવસે પેલા બેનને ફોન કર્યો, મેં રેશમીબેનને. મેં બેન આ એવી રીતે થયું તો બેન કે ભાઈ તો તમારું જોવાનું છે ને જયંતિભાઈ, મારી બધી વાત એ તમારી રાઈટ છે, મારે જોવાનું છે. પણ મેં તો આવું છું કાંઈ વાંધો નહીં, હું શું કરું? આ 2 દિવસ રોકાણી એટલે હું જે દરવાજાની અંદર પગ મૂક્યો તો મને કે તમે આપણી વાત બીજાને કરાશો. મારા બેનનું પૂર્ણ તો મારા બેનને કેવું કરે તો મારી વચ્ચે જે હતા એટલે તો મારે વાત કરવી પડે. રાઈટ વાત છે ને ભાઈ? કે તમે આમ મેં કીધું ભાઈ તો મારી બેનનો ફોન એટલે મારે તો બેનને કેવું પડે. હું તને નહોતો તો બેને મને તને સોંપી ગયું. મારે બેનને તો કેવું પડે જે હોય તે. તો 2 દાડા થાય એટલે જે મારે પેલા તો મને જે મારે પગની બાતે અંબાજી જવાનું છે માનતા છોડવા કે પગે ખપેરા વગેરે હતી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી થોડીક વાર વાતે પ્લાન બદલ્યા કરી કે મારા પપ્પા બીમાર છે, કે બહુ બીમાર છે, હોસ્પિટલમાં છે ને મારે જવું જ પડશે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. હાલો તો મને અમદાવાદ ભાવનગર સુધી મૂકવા ગયો હતો.
અને ભાવનગરથી મેં 4 ને 10 મિનિટે બસ મુકાઈ છે અમદાવાદ એસી સરકારી ESTમાં મેં બેસાડી ત્યાં મેં એને 4000 રૂપિયા આપ્યા મજા હતું ઘરે આવતું શાંતિથી કે કાંઈ વાંધો નહીં પહોંચી જાય પછી થોડાક દાડા થયા એટલે મેં કીધું હું તેડવા આવું તમને કે મારો બર્થડે આવે છે એ કે પછી હું આવીશ તમને તો કાંઈ વાંધો નહીં તો આ બેનના મેં ફોન કર્યો વચ્ચે રેશમી પાના કે કાંઈ વાંધો નહીં બર્થડેની વાત જોઈ કે ભાઈ વાત જો પછી પાછો થોડાક દાડા પાછો એનો કોલ આવ્યો મારા અમને કે તમે મને મોબાઈલ આપી જાઓ તો અમારા ગાડીમાં પીઝા મોબાઈલ છે ત્યાંથી હું મોબાઈલ આપી ગયો નહીં બરાબર સિમ ચડાવ્યો નહોતો એમ પેક આ મોબાઈલનું બિલ છે ને હા બરાબર તો એ મોબાઈલ જેવો ત્યાં પી તો હવે ચાલ ને આપણે તને આવું તો ખોટા બધા કે હું પછી આવી પછી એમ કર્યા કરીને એટલે આ મોબાઈલ આપવા તમે અમદાવાદ કાનપુર સ્ટેશન મને ત્યાં બોલાવ્યો અરે સ્ટેશન મળ્યા ઘરે નહીં મને કે કાનપુર સ્ટેશન આવું હું આવું છું પેલા મને ગીતા મંદિરની વાત કરી જ્યારે હું ઘરેથી નીકળ્યો ને તો મને કે તમે ગીતા મંદિર ઉતરો એટલે મને તમે કોલ કરજો કે હું ત્યાં આવીશ એટલે ગીતા મંદિર ઉતરો કે સવારનપુરમાં હું કાંઈ કોલ કર્યો એટલે મોડો 10 સાડા 10 ફોન કર્યો તો મને કે તમે એક કામ કરો કાલપુર વહી આવો કાલપુર મેં તો મારું જોયેલું નથી અમદાવાદ હું કઈ રહેતો નથી એટલે હું કોઈ પણ રિક્ષાવાળાને કહીશ મૂકી જશે તમને ત્યાં તમને ન મળે એટલે કાનપુરમાં મુલાકાત થઈ 11:30 ત્યાં તમે એને મોબાઈલ આપી દીધો હા ત્યાં મોબાઈલ આપ્યો પછી વહી ગયો અને પછી પૈસા આપ્યો તો થોડી વાર બેઠી મારી એને 5-10 મિનિટ બેઠી પછી કે આવું તો એક કામ કરો મને તારીખ પેલા કોર્ટની જે માહિતી કરી બરાબર હું કીધું કાંઈ વાંધો નહીં તારીખ તો પછી ઘરે આવતો રહ્યો કે વાંધો નહીં આવી જાય પછી મેં પાછા ફરીવાર બેનના રેંગ આપી મેં બેન આ લોકો આમ કેમ કરે તમે મને જવાબ નથી આમાં કંઈ ખોટું કહેવાય નથી બેન આ લોકો વધારે એ કોને ફોન કર્યો રશ્મિબેન મીડિયેટર તો એ હતા કહેવાય નહીં હતા હા સમજાઈ ગયો પછી પેલા રાજુને તો મને એક કામ કરો તમને રાજુભાઈ વાત કરીને તમને પછી વાત કરું રશ્મિબેન વાળી પાસે રાજુભાઈ એની જોડે કોન્ટેક્ટ છે આપણે તો રાજુભાઈ જોડે કઈ બરોબર તો રાજુભાઈ નો ફોન મારા માં આવ્યો રાત્રે 9 વાગે મારી જોડે મન ફાવું વર્તન કરીને રાજુભાઈ એટલે ગાળો બોલવા પડ્યા હા એ મેં તો ઓકે નો કહેવાય ભાઈ એ રાઈટ વાત નથી કહું બધા એવી છે ને એના એટલી ડેટ એટલો ટાઈમ હું એજ્યુકેશન માણસ બોલો નથી બધું સમય પુરાવા છે મારી પાસે જો કે મારે તો એ બેન જોડે અવશ્ય કંઈ કરવું નથી કમ્પ્લીટ તો પછી ક્યાં વાત કરી બાકી હું તો ધારું તે કરી શકું એ કોઈ ના નહીં એજ્યુકેશન માણસ મારે મને એની બેનની શરમ મળે રેશમીબેન આપણું સારું કર્યું તો એ બેનનો પૈસા વાંધો ન આવવું જોઈએ એટલા માટે એટલે તમે એની શરમ ખાધી દયા ખાધી ખરેખર ફ્રોડ માં તો ઈ સામેલ હતી કોઈ સામેલ છે મને પીએસઆઈ પોતે કીધું એટલે ફ્રોડ માં કોણ કોઈ એક રાજુભાઈ એક રશ્મિબેન બીજું કોણ બીજું તો કોઈ નહીં બે જણાએ તમારે ફ્રોડ કર્યો તમે એમ તો રશ્મિબેન મેન રશ્મિબેન રાજુભાઈ તો હું ઓળખતો નતો હા તમે ઓળખતા નથી બરાબર રાજુભાઈ તો એમનામ ચિત્રમાં આવી ગયા તમને ધમકી આપવા માટે બરાબર બાકી રાજુભાઈ પેલા હતા નહીં બરાબર પેલા તો મારા રશ્મિબેન હા બરાબર પછી મેં કમ્પ્લેટ કરી ગાડીએ આવીને પછી તો એના ઘરવાળા રશ્મિબેનના ઘરવાળા કે તમે બેન માની અરજી આપી તમે બરાબર આ અરજી છે ને એફઆઈઆર નહોતી કરી પોલીસ સ્ટેશનમાં અરજી આપી એફઆઈઆર નહોતી કરી પણ અરજી આપી હા પછી પછી હું રશ્મિબેન કે તમે અરજી પાછી ખેંચી લ્યો અમે તમને મોકલાઈ દઈશું કે પછી હું એને કીધું કાંઈ વાંધો નહીં આપણે કાંઈ આગળ પગલાં નથી ભરવા એટલે સાહેબ ગયો હું 10-11 વાગે સાહેબ પોલીસ સ્ટેશન અરજી મારે કાંઈ કાર્યક્રમ થતું નથી મારો વકીલ હતો એને મેં ના પાડી દીધી તમે કઈ પુરાવા પોલીસ સ્ટેશનમાં દેવા જતા નહીં તમને પૈસા મળી જતા હોય તો આપણે કઈ કરવું નથી મારા વકીલે રાજુભાઈ જોડે વાત કરી છે એ રાજુભાઈ નો હું કે પેલા વકીલને મારા વકીલને કે ભાઈ અમે એના પૈસા આપી દઈશું એની આગળ હા રાખી મારા વકીલ હું કે જયંતિભાઈ ત્યાં આવી કે એવું અત્યારે છે નહીં તમે એને ગૂગલ પે કરી દો તો એ ભાઈ ગૂગલ પે મના કર્યું નથી બરાબર જે મહેકભાઈ ને જે દેવું હોય આપણે એવું નહીં ભાઈ હોય એ બધા માની મારા નસીબ એવા ભાઈ હું આવી ગયું મારું તો કોઈ વાત નથી અને આ બૈરું કે મારી જોડે બૈરા તરીકે રહી નથી મારા પૈસા ગયા મારી આબરૂ ગઈ એમને ટુકડે તમે 1 લાખ પેલા હતા 1 લાખ તો કેશ પેમેન્ટ આપ્યા પછી રશ્મિબેન જે વચ્ચેનો હોય એને તમે ગૂગલ પે નહીં એને રોકડા આપ્યા હતા એને કેટલા આપ્યા એને પહેલી વાર જાણે 2025 આપ્યા હતા ત્યાર પછી પાછો અમદાવાદ ગયો ત્યારે 3500 રૂપિયા આપ્યા હતા ત્યાર પછી પાછા 1000 બીજા આપ્યા હતા એ મને 9000 કહે છે પણ મેં એને 10,000 એની ફી 10 હતી 10,000 આપ્યા એ તો મેં એને પૂરી પાડી દીધી બરોબર પછી આ લાખમાં એ કે હું કર્યું એ મને કઈ ખબર નહીં લાખમાં જે થયું મેં પછી ઈ સિવાય કેટલા ગૂગલ પે કેટલા તો મેં ઘણી વાર ગૂગલ પે કરેલા છે ને એને તો મારા 1.72 જેવું રિઝલ્ટ થયું છે 1.72 જેવો તમારો સરવાળો થયો બધું અને હજી બાય ભાડું તો ગણતો નથી મારું કોઈ ખાવા પીવાનું તો હું ગણતો નથી સમજાય આવી રીતે આવી ગયો તો મિત્રો આપણે જયંતિભાઈના મુખેથી સાંભળ્યું કે એમની સાથે 1,72,000 જેવો ફ્રોડ થયો
એમાં રશ્મિબેનના ઓફિસે જ બધી વાતચીત થઈ છે. પછી એમના દાદીની હાજરીમાં પૈસા દેવાના, એ દીકરીની હાજરીમાં પૈસા દેવાના. દીકરી આવી ખરી પણ પતિ પત્ની જેવો વ્યવહાર કર્યો નહીં અને 3-4 દી રોકાય અને જતી રહી. એમણે વાત કરી. જયંતિભાઈ અરજી પણ આપી પોલીસ સ્ટેશનમાં, પણ હજી એનો કાંઈ નિકાલ થયો અને એમણે પાછું એમની સાથે છેતરપિંડી શું કરી કે તમે અરજી પાછી ખેંચી લો તો તમને પાછા પૈસા આપી દેશું. પૈસા આપ્યા નથી. એટલે જયંતિભાઈ થોડા ભોળા પણ પડ્યા છે. પહેલાં તો પૈસા તમારી આગળ આવી જાય પછી અરજી પાછી ખેંચવી જોઈએ, પણ એણે એમના અરજી પાછી ખેંચી લીધી છે. એટલે એક એ મુદ્દો બીજો. પછી મેં એમનો જે નંબર હતો જે રશ્મિબેનનો, એ નંબર ઉપર અમે વાત કરી. એ નંબર બતાવો તો કયો નંબર છે? રશ્મિબેન હમણાં વાત આપણે કરી, બરાબર? હા, આ એમનો નંબર આ છે જયંતિભાઈ જે આપે 8732 એ 90 પછી 36 8732 96 પછી 36 આ એનો નંબર હતો. એટલે આ નંબર ઉપર મેં રિંગ કરી અહીંથી જ, મારા ઘરેથી. તો એમના કોઈ સગા હશે કે જયંતિભાઈ તો કે છે એનો ઘરવાળો જ છે. એના ઘરવાળાનું નામ શું હતું? નામ સચિન નામ હતું. તો મેં ફોન પર વાત કરી કે ભાઈ તમે સચિનભાઈ બોલો? તો કે નહીં. મેં કીધું રશ્મિબેનનો નંબર છે? તો કે નહીં. નંબર તો રાઈટ જ હતો. પછી નંબર પણ હું બોલ્યો, હમણાં ઓડિયો એનો પણ મેળવીએ છીએ આપણે. તો એણે કીધું મારું નામ પ્રકાશ પરમાર છે અને હું તો પ્રેસમાં કામ કરું છું, મારું પ્રિન્ટિંગ પ્રેસ છે. મેં એના પ્રેસનું નામ પૂછ્યું, પ્રેસનું નામ શું છે? તો કે અમે તો છૂટક ધંધો કરતા એટલે પ્રેસનું નામ ન હોય, અમારા તો દુકાન છે. આવી ગોળ ગોળ વાતો કરી. તો મેં કીધું ભાઈ જો જયંતિભાઈ ફરિયાદ કરવા જવાના છે, મેં અત્યારે અટકાવે છે, જો ભાઈ તમારા પૈસા પતી જતા હોય તો આપણે ફરિયાદ કરવી નથી, એવી એને વાત કરી. તો મેં કીધું જો ફરિયાદ કરશે તો તમારો આ નંબર ખુલ્યો છે, તમે જે હોય. પણ રશ્મિબેન આ નંબર પરથી વાત કરી છે ને આ નંબરમાં ગૂગલ પેથી પૈસા નાખ્યા છે. એટલે તમે ઓનલાઈન ફ્રોડમાં તો આવી જ ગયા છો. તો મેં કીધું જો ફરિયાદ ન કરવા દેવી હોય તો તમે મને રશ્મિબેન હારે કોન્ટેક્ટ કરાવો અને એમના પૈસા પતી જાય તો વાત પતી જાય એમ. તો આગળ વધુ નહીં. જયંતિભાઈ તો સીધા માણસ છે, ભોળા માણસ છે, એટલે એ કાંઈ કરવા માંગતા નથી. પણ પૈસા પતી જવા જોઈએ, કેમ કે ગરીબ માણસ છે. 1 લાખ, 1.5 લાખ જેવી રકમ ગઈ છે અને કોઈ લાભ તો મળ્યો નથી. તો એવું હું કરી શકું છું કે હાઈકોર્ટ સુધી પગલાં લડી ગયેલી એમ શું કઈ એવું નથી, પણ મને જે બેન વચ્ચે છે ને એની મને શરમ આવશે. બાકી હું નો કરી વાત નહીં માનું. આવા ભાઈ જયંતિભાઈ જો હું હાઈકોર્ટ સુધી કોઈ એમ છું પણ મારા બેન વચ્ચે છે ને કે ભાઈ બેન અમારું સીધું કરી દેતા હોય, થોડા ઘણું મને પૈસા પાછા આપો તો મારા આગળ પગલાં નથી. હવે જો જયંતિભાઈ રહ્યા ને એ હજી બહેનો માટે દયા ખાય છે. જે બેને એની સાથે ફ્રોડ કર્યો છે એના ઉપર દયા ખાલી એમ કહે છે કે જો આ બેન મારા પૈસા પાછા અપાવી જાય તો મારા બેન છે એટલે ફરિયાદ નથી કરી. બાકી હોશિયાર છે પોતે, બરાબર? એ હાઈકોર્ટ સુધી લડી, હા ભણેલો ગણેલો માણસ છે અને એ ગમે ત્યાં પહોંચી ગયા એમ છે. પણ એ કે દયાના ખાતર જ આ અટક્યા બેઠા છે. એટલે પછી મેં ભાઈને વાત કરી તો એને તો બહુ ગોળ ગોળ વાત કરી. 7 મિનિટનો ઓડિયો મળું છું. પછી મને કીધું, મેં કીધું ભાઈ જો તમે ફરિયાદ કરશે તો તમે પણ તમારું નામ પણ આમાં આવી જશે. તો એમણે કીધું કે હાલો હું હમણાં રશ્મિબેન હારે કોન્ટેક્ટ કરી અને તમને ફોન કરું. પેલા તો ના પાડી, પેલા ના પાડી. પછી નતું જયંતિભાઈ બોલું, પેલા જયંતિભાઈ મેં ફોન આપ્યો ને એટલે પછી માની ગયા કે આ જયંતિભાઈ નો અવાજ ઓળખાઈ ગયા. અને જયંતિભાઈ પોતે પણ ઓળખી ગયા કે આ રશ્મિબેન નો ઘરવાળો જ છે, બરાબર ને? સચિન નામ છે. તો એ પણ ઓળખી ગયા કે સચિન છે, ભલે નામ ખોટું બોલે. પછી કે હું 5 મિનિટમાં રિંગ કરું. પછી કીધું એને પછી તો કીધું ને તમારી પછી ચાલુ બોલે પછી વાત કરું, બરાબર? આ નામના મેં એને કીધું આપણે વિડીયો કોલ કરીએ અને તમે બતાવો તો પ્રેસ. તો ના અત્યારે હોટલ હું ચા પાણી પીવું છું. તો આવી રીતે ગોળ ગોળ વાત કરી અને પછી 5 મિનિટ પછી મેં ફોન કર્યો તો અત્યારે એનો ફોન સ્વિચ ઓફ આવે છે. જે મેં નંબર બોલ્યો છું એ નંબર સ્વિચ ઓફ આવે છે. તો મિત્રો આ નંબર જે બોલ્યો છું એ નંબર પર તમે સંપર્ક કરજો. આમાં ક્યાંક ફ્રોડ લાગે છે. પછી જયંતિભાઈ વાત કરી કે બીજે ક્યાંક એને ફ્રોડ કર્યો હતો. એ ક્યાં? મહેસાણામાં આપણે એક ફ્રોડ થયો, એમણે નામ આપવાની તો ના પાડી છે આપણે. અને એની સાથે મારે 15 મિનિટ વાત થઈ. પણ એણે કીધું કે આપણે સોશિયલ મીડિયા મૂકવું નથી. હું કામ? એણે FIR લખાવી દીધી છે 1 મહિના પહેલા. એ આ દીકરી અહીંયા પરણી હતી, એ જ દીકરીનું આધાર કાર્ડ અને એ લે અને મહેસાણા ગયા અને મહેસાણા એ દીકરીની પાછી બીજી વાર પરણાવી, બરાબર? ત્યાં એ દીકરી 4 દિવસ રહી. એની સાથે તો લગ્ન જેવો વ્યવહાર કર્યો હતો એવું કીધું ભાઈએ. જે ભાઈ વાત મારી કરી નામ આપવાની ના પાડી છે, એટલે નામ નથી બોલતો હું. પણ એ કે મારી સાથે તો એવો વ્યવહાર કર્યો, પણ 4 દિવસ જ રોકાણી અને 4 દિવસમાં એ ફ્રોડ કરી વહી ગઈ. પણ એની સાથે રૂપિયા જાજા ગયા, એના લગભગ 3 થી 3.5 લાખ રૂપિયા ગયા.
એટલે એમણે એ ભાઈએ તો એફઆઈઆર દાખલ કરાવી દીધી છે. અત્યારે ઓલરેડી મહેસાણામાં એફઆઈઆર છે. હા, જયંતિભાઈએ તો અરજી આપેલી છે, પણ એણે ફરિયાદ કરી દીધી છે, બરાબર. અને 1 મહિનામાં એનું રિઝલ્ટ 1 મહિનો થઈ ગયો છે. હવે ટૂંક સમયમાં એનું રિઝલ્ટ પણ મળશે. પછી મેં ભાઈ આગળ જાણ્યું કે પછી આ દીકરી અત્યારે ક્યાંથી તમને જાણવા મળ્યું તો હા, એ કોઈ કલોલ છે. ત્યારે કલોલ કોકની સાથે એણે મેરેજ કર્યા અને ત્યાં પણ એણે ફ્રોડ કર્યો. પછી ક્લોલવાળાનું મેં જાણી લીધું તો મેં એને વાત કરી તો એને ખબર પડી કે આ ભાઈ વાત કરી દીધી છે, મહેસાણાવાળા ભાઈ. એ કોલ રેકોર્ડિંગ સાંભળી ગઈ દીકરી અને ત્યાંથી પણ એ ભાગી ગઈ છે. એટલે અત્યારે કલોલવાળા આગળ પણ નથી. હવે એ કદાચ ચોથા શિખરમાં હશે તો ખાસ મારા વિડીયો મૂકવાનું કારણ એ જ છે કે તમે આવી કોઈ બાબત આવે તો ખાસ ધ્યાન રાખજો. જે મહેસાણાવાળા ભાઈ વાત કરી એમાં એમને એમ કીધું છે કે રાજુભાઈ કરીને કોઈ છે એ આનો લીડર, એ આ બધું સંચાલન કરતો હોય. તો ભાઈ તમે રાજુભાઈ આવી છેતરપિંડી કરવામાં, લોકો ગરીબ માણસો કેવી રીતે પૈસા કમાતા હોય, પરસેવાની કમાણી હોય અને એની સાથે આવી છેતરપિંડી શું કામ કરો છો? કમાવાના તો ઘણા રસ્તા છે, બરાબર. તો રશ્મિબેનને પણ કહું છું કે જયંતિભાઈના પૈસા જે કાંઈ 2.5 લાખ રૂપિયા જેવું ગયું છે એ તમે અપાવી દો. એ ફરિયાદ દાખલ કરશે તો બધાને તકલીફ પડશે. એક ફરિયાદ તો ઓલરેડી દાખલ થઈ ગઈ છે મહેસાણામાં. કલોલમાં પણ કદાચ ફરિયાદ દાખલ થાય, ગારિયાદામાં ફરિયાદ દાખલ થાય. મારે તો બેનના ઓલે નથી જ કરવું. હા, આ બેન આ કરીએ કેમ કરીએ કે જો નહીં માને તો કરવી પડશે. નહીં માને નહીં હરકું આવે તો કરશે જ ફરિયાદ. એ કઈ એવું કઈ બેનનું પછી જોવાના નથી. પોતે કેસ લોયર હું પોતે મારો બનીશ. આ પોતે ઉકેલ થઈ ગયું છે. તો આ વિડીયોના માધ્યમથી 2-3 વસ્તુ હું ધ્યાન ઉપર દોરું છું. એક તો મિત્રો, હું વારંવાર મારી આ ચેનલ દ્વારા કે કોઈ ભાઈ ફ્રોડ માણસો આવે તો તમે છેતરાતા નહીં, બરાબર. અને પૈસાનો વ્યવહાર તો કોઈની સાથે નહીં કરતા. જો આવી રીતે લૂંટેલી દુલ્હનો રહે એ કેટલું કરતા હોય છે. અને આધાર કાર્ડ ને બધું જ આપ્યું છે. આ એનો ફોટો છે, બરાબર. આ બિલ છે, આ એનું આધાર કાર્ડ છે. આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ બન્યું હોય એવું ભાઈ. આ ઘરે જે વિધિ થઈ હતી એના વિડીયો પણ હું આ મૂકીશ. જે વિડીયો મને મોકલ્યા છે એ વિડીયો પણ આમાં આપણે યુટ્યુબમાં, એ વિડીયો થોડોક લાંબો છે પણ જોઈજો કેવી રીતે આ લોકો છેતરપિંડી કરતા હોય. તો આખો પૂરો વિડીયો જો, ખૂબ જ શેર કરો જેથી કરીને વધુ લોકો છેતરાતા બંધ થઈ જાય. એટલા માટે જ આપણે મૂક્યું છે. એટલે એક તો લોકો છેતરાય નહીં અને જે લોકો છેતરાય છે એના પૈસા પાછા મળી જાય. અને આની પાછળ જે લોકો જે માસ્ટર માઇન્ડ છે એને પણ કંઈક સજા થાય જેથી કરીને બીજા કોઈ આવું કૃત્ય કરતા બંધ થાય. આપણો હેતુ માત્ર આટલો હતો. એટલે જયંતિભાઈ મારે ત્યાં આવ્યા અને એને બિચારા રજૂઆત કરી. એ પહેલાં આપણે એક વિડીયો મૂક્યો હતો પણ એ કે ના, મારે રૂબરૂ આવીને તમને મારી બધી હકીકત કેવી છે અને મારા એવિડન્સ બતાવવા છે. એટલે એ બધા એવિડન્સ સાથે આવ્યા એટલે આપણે વિડીયો મૂકી રહ્યા છીએ. વિડીયો મૂકવાનું મેઇન કારણ આપણું જયંતિભાઈના પૈસા પાછા મળી જાય. બીજું બીજા લોકો છેતરાતા બંધ થઈ જાય. અને જે ફરિયાદ થઈ છે, જેનું માસ્ટર માઇન્ડ છે એની પર સખતમાં સખત સજા થાય જેથી કરીને બીજા લોકોને છેતરતા બંધ થઈ જાય. બેનની ઉપર વિશ્વાસ કરીને કઈ નથી કરતો. હા, બેન ઉપર ભરોસો કરીને અત્યાર સુધી નથી કર્યું. પણ હવે જયંતિભાઈ એમ કહે છે કે હવે હું કોઈને મેળવીશ નહીં. તો આ વિડીયોનો ખૂબ શેર કરો. અને અત્યારે હું એમના જે વિડીયો મારી ગયા છે વિડીયો અને ભાઈ સાથે વાત કરી. રશ્મિબેનના હસબન્ડ કહે છે ભાઈ જયંતિભાઈ, હસબન્ડ હોય કે જે સગાવાલા હોય એ નંબર પર વાત થઈ છે. એનો ઓડિયો પણ હું મૂકું છું. તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને બીજા લોકો છેતરતા બંધ થાય. જય ભીમ, નવો બધાય. થેન્ક યુ. હેલો. હેલો. કોણ રશ્મિબેન બોલે છે? ના, રોંગ નંબર. હા, નહીં, રોંગ નંબર. નંબર તો બરાબર જ છે. ખોટું કેમ બોલો છો? અરે રશ્મિબેન નહીં બોલતા. પણ તો કોણ બોલો તમે? પ્રકાશભાઈ બોલું હું. પ્રકાશભાઈ? હા. કે સચિનભાઈ? હે? સચિનભાઈ બોલો છો? ના, સચિનભાઈ નહીં બોલતો. તમે ક્યાંથી બોલો? હું અમરેલી થી બોલું છું, નિવૃત્ત એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ. બરાબર. આ રશ્મિબેન શું થાય તમારે? મારા કઈ નહીં થતા. કોણ રશ્મિબેન? મને જ નહીં ખબર. નંબર તો તમારો છે. આ નંબર અમને આપેલો છે. આ નંબરમાં મેં ગૂગલ પે કરેલું છે. જયંતિભાઈ છે ને ગરિયાધર વાળા, એને લગભગ 1 લાખ રૂપિયા જેવું આપેલું છે. આ રશ્મિબેન ને ગૂગલ પે કરી. કોની વાત કરો તમે? જયંતિભાઈ ગારિયાધર વાળા. જયંતિભાઈ? કયા જયંતિભાઈ? મને એક વસ્તુ કહું, યાદ નહીં. તમારું નામ શું? મારું નામ PL મારું. બરાબર. હું નિવૃત્ત એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ છું. વાંધો નહીં. પણ હા, બોલો.
યાદ આવી ગયું ને હવે તમને? ના મને કઈ યાદ નહીં, હું કહું છું ખરી. હા તો રશ્મિબેન ક્યાં છે? અરે હવે રશ્મિબેન હું ઓળખતો નહીં તો રશ્મિબેન ક્યાં હોય મને થોડી ખબર. તમારું શું નામ છે? પ્રકાશભાઈ. ભાઈ પ્રકાશભાઈ, તમારો આ નંબર રહ્યો ને એ રશ્મિબેન આપેલો છે, અને આ નંબરમાં ઘણીવાર ગૂગલ પે પૈસા કરેલા છે ને 1 લાખ રૂપિયા જેવી રકમ આપી છે, અને એમને અરે ફ્રોડ થયો છે લૂંટેરી દુલ્હનનો. એટલે એ ફરિયાદ કરવા જતા હતા, મેં એને અટકાવ્યા કે ભાઈ તમે જાણો, હું પેલા એમની હારે વાત કરી લઉં, અને જો પૈસા આપી દેતા તો આપણે ફરિયાદ. એ બી કઈ વાત હોય હું સમજુ છું. નહીં ફરિયાદ કર. એક મિનિટ, તમારો નંબર આમાં આવી ગયો છે, તો ફરિયાદ કરશે તો આ નંબર હાઇલાઇટ થાય, એટલા માટે હું તમને કહું છું, બરાબર? અને ફરિયાદ અને પોલીસ કેસ એકવાર થાય એટલે નંબર થી ગોતી જ લેવાના છે. સમજો મારી વાત સાંભળો. રશ્મિબેન શું નામ છે તો મને કહો તો હું બી કઈ. આ નંબર જે આપ્યો ને એમાં કઈ કોના થ્રુ હતો ફોન નંબર મને કહો તો હું કહું. આપું, 1 મિનિટ, જયંતિબેન આપું. હા હાલો ભાઈ, હું જયંતિભાઈ પોતે બોલું, ગારિયાદર વાળા. હાલો હાલો હાલો, વાત કરું છું. હા બોલો. જયંતિભાઈ બોલું, કોઈ રશ્મિતાબેન નથી? ના રશ્મિકાબેન નથી. આ નંબર તો રશ્મિતાબેન નો છે. મારું શું કેવું ભાઈ, હરખું નંબર રશ્મિકાબેન નો કાંઈ વાંધો નહીં. મને નથી. તો આ નંબર કોનો હોય? તમે કહો રશ્મિતાબેન નો નથી તો કોનો નંબર હોય? આ નંબર એ કઈ ખોટો મારો નંબર હું પ્રકાશભાઈ પરમાર બોલું છું. બોલો. પ્રકાશભાઈ પરમાર, બરાબર, રાઈટ વાત છે, પણ રશ્મિતાબેન ને કહો ભાઈ સીધું થતું તો કરી દો, મારે કઈ કેસ કબાલા નથી કરવા મારો ભાઈ, હું હેરાન થઈ ગયો છું યાર, સમજી ગયા ભાઈ, હું બીજું કઈ તમને નથી કહેવા માંગતો. એટલે તો મેં કેવું છું એમના બી પ્રેમથી કીધું તમને. હા પ્રેમથી મારો ભાઈ, પ્રેમથી સાંભળો ભાઈ, પ્રેમથી જ આપણે પતાવવું છે. તો આજે મારે 6-7 મહિનાથી હું કેસ કમ્પ્લીટ ન કરો, પણ રેશમીબેન ની મને જરાક શરમ આડી આવો યાર, કે બેને આપણું કામ કર્યું હતું, બેન કેમ. હાલો હા મારી વસ્તુ સાંભળો. તમે હમણાં થોડી ના જ પડતા હતા. સમજુ છું તમારી વસ્તુ ના, પણ એક વસ્તુ વિચારો, આ નંબર પ્રકાશભાઈ પરમાર નો બરાબર. હવે તમે કહો રશ્મિબેન નો ડાઉટ, મારા ભાઈ નો મુમકિન યાર, ખાતા નંબર મારી પાસે છે, ચાલુ રાખો. 1 મિનિટ ભાઈ પ્રકાશભાઈ. હા હવે આ નંબર હું બોલું એ તમારો છે કે નહીં મને કહો. 873296. હેલો. 2536. હા 2536 બરાબર. હવે આ નંબર ઉપર જયંતિભાઈએ અલગ અલગ સમયે પૈસા ગૂગલ પે થી નાખ્યા છે, અને રશ્મિબેન હારે વાત કરી છે. રશ્મિબેન કીધું આ નંબર ઉપરથી એને ફોન કર્યો છે, અને એને કીધું છે કે આ ગૂગલ પે નંબર છે, અને એમાં તમે પૈસા નાખતા રહ્યો, એટલે 1 લાખ રૂપિયા જેવી રકમ ટ્રાન્સફર થઈ છે, એનો ઓનલાઈન ટ્રાન્સફર થઈ છે. આ નંબર ઉપર આ નંબર થી વાત થઈ છે, ને આ નંબર માં ટ્રાન્સફર છે. મને કામ કરો, હા મને સ્ક્રીનશોટ જ મોકલો ને. આ નંબર પર તમે ₹1 લાખ નાખ્યા હોય, હા મને સ્ક્રીનશોટ મોકલો. હા એ તો બધું છે જ નહીં, તો એ તો પોલીસ ગોતી કાઢશે. અરે મને મોકલો ને, પણ હું સાબિત કરું ને. ભાઈ પ્રકાશભાઈ, એ તો પોલીસ નો વિષય છે, આપણો વિષય નથી. આ તો તમે નો હલવાવે, એટલે હું કહું છું રશ્મિબેન આપી ગયો, અને હું તો એજ્યુકેટેડ મેજિસ્ટ્રેટ છું, એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે હું શું કરી શકું એમ, બરાબર? ભાઈ પ્રકાશભાઈ જો આમાં બીવાની વાત નથી, ખોટા હોય ને એ સાબિત થઈ જ જાય. તમારા નંબર ઉપર અમે વાત કરી, તમે તમને શું કીધું? રશ્મિબેન નહીં આ નંબર થી રશ્મિબેન અનેક વાર વાત કરેલી, એક વાર નહીં, બરાબર? અને ખાતા નંબર આપેલો છે, અને આ નંબર થી વાત કરે છે. હેલો. હા બોલો. હા એટલે જો તમે નો માનતા હો તો પછી પોલીસ ફરિયાદ કરવા દઈએ આપણે, તો અમને કઈ વાંધો નથી. આ તો નહીં, હા તો આપીએ તો કઈ તમને જો બીક ન હોય તો અમને કઈ વાંધો જ નથી. તમને જો બીક ન હોય, કેમ કે આને મોકલેલા. કોનો માણસ છો? હું બિઝનેસ લાઈન નો માણસ છું, મારા ધંધો છે, મારા છે ને 550 ગૂગલ પે બધું થાય છે. આ તમે એમ કહો છો કે લાખ રૂપિયા મોકલ્યા, તો લાખ રૂપિયા મોકલ્યા એનો મને સ્ક્રીનશોટ મોકલો, તો હું કહું તમે આ નંબર પર લાખ રૂપિયા મોકલ્યા કે આ રશ્મિબેન નંબર વાપરતા ગમે તે, તો મારે ઇન્ક્વાયરી કરવી તો હું મારી રીતે કરી શકું. એમને એટલે તમારો નહીં તમારો ફોન રશ્મિબેન પણ વાપરે છે, એક જ નંબર છે બેયનો? અરે આ મારો નંબર છે, શું રશ્મિબેન નો નંબર? તો આમાં ગૂગલ પે થયેલું છે, એટલા માટે કહું છું. આમાં ગૂગલ પે વાપરતો જ નહીં. આ નંબર પર હું આ નંબર પર ફોન પે જ વાપરું છું. ગૂગલ પે મારો બીજો નંબર છે. અરે ગૂગલ પે ફોન પે ટૂંકમાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર થયા છે. તમે એટલે તો તમને કહું સ્ક્રીનશોટ મોકલો. તમે જેટલા કરી આ વસ્તુ છો ને, મેં તમારો અત્યારે ફોન ઉપાડ્યો, તમે સ્ક્રીનશોટ મોકલજો, બરાબર? જોઈ લઈશ.
જો પ્રકાશભાઈ આપણે તો અમે તો અહીંયા પોલીસને આપી દેવું કે ભાઈ આ નંબર ઉપરથી મારા ફોન આવતા હતા અને આ નંબરમાં અમે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા છે એટલે આ ભાઈને ગોતો આ ભાઈના કોન્ટેક્ટમાં રશ્મિબેન છે તો રશ્મિબેન ગાયબ થઈ ગયા છે તો પોલીસ ગોતી કાઢશે તમને પૂછીને કેમ કે તમારા નંબરથી વાતચીત થઈ છે એ તો કન્ફર્મ છે બરાબર. હવે તમારો ફોન એ રશ્મિબેન વાપરતા હોય તમે વાપરતા હો અથવા તમારા સંપર્કમાં હોય જે કાંઈ હોય ટૂંકમાં આ ભાઈ જયંતિભાઈનું કહેવાનું છે કે આ નંબર ઉપરથી મેં વાતચીત કરી છે અને આ નંબર ઉપર મેં પૈસા મોકલ્યા છે બરાબર. લ્યો એટલે તમે જો સાચા હો અને ખોટી રીતે ફસાઈ ન જાઓ એના માટે રશ્મિબેનનો કોન્ટેક્ટ કરાવી દો તોય વાંધો નથી બરાબર. અને તમે કહેતા હો કે ના ભાઈ આ નંબરમાં મારા પૈસા આવેલા છે તોય કઈ વાંધો નથી. એટલે 1 લાખ રૂપિયા ને એ 1 લાખ એક સાથે નથી આપેલા, એને રોકડા આપેલા છે ને બાકીના ઘટતા રૂપિયા રહ્યા ને એને ગૂગલ પે 2000 5000 10,000 એવી રીતે કરેલા છે. એટલે પુરાવો તો થઈ જ ગયો, પુરાવો તો છે જ ઓનલાઈન છે એટલે પુરાવો તો નાખી દો. મારી વસ્તુ સાંભળો, મારે જે એકાઉન્ટ છે ને હું 50 જગ્યાએ ને પૈસા આમથી આમ કરું છું, ગૂગલ પે ફોન પે બરાબર. હવે આ રશ્મિબેન ને તમે ગૂગલ પે નાખો ને હું રશ્મિબેન ની હોધી નાખીશ. તો તમે ઓળખો છો ને એમને રશ્મિબેન ઓળખો છો ને તમે? કોણ હું? હા. અરે હું નહીં ઓળખતો, મારે હે ને પ્રેસ નું કામ છે. વસ્તુ સાંભળો, હા હું ધંધા લાયક માણસ છું, મારે બિઝનેસ છે. તમારો પ્રેસ ક્યાં આવ્યો? કોનો? મારો ચામુંડા બ્રિજ. અને ચામુંડા બ્રિજ નામ શું છે? પ્રેસ નું નામ શું છે? એમ પ્રેસ નું નામ શું છે? નામ નહીં, પ્રેસ જ નામ છે. એવું ન હોય ભાઈ પ્રકાશભાઈ. અમારે ને પાર્ટી ફિક્સ હોય, અમારે કહીએ ને બોર્ડ મારેલા ના હોય કે ભાઈ આ ફેશન ડિઝાઇન આ તે, અમારે ને પાર્ટી થી કામ ચાલતું હોય. અમારે ને અમે જે કામ કરીએ ને એમાં કઈ BSD માં બી કામ નહીં કરતા. હું તમને કહું શોર્ટકટમાં, અમારે કાચો માલ આવે, કાચો માલ પ્રેસ કરીએ બરાબર. હા બરાબર. અને અમારો નોર્મલ ધંધો છે, એટલો કઈ હાઈફાઈ ધંધો નથી કે જેથી કરીને અમે નામ રાખીએ. દુકાન તો રાખી છે નો ડાઉટ, ચામુંડા બ્રિજ સફલ ફાઈવ. અત્યારે ક્યાં પ્રેસ ઉપર છો તમે? હા તો વિડીયો કોલ કરો. નાસ્તો કરવા? ના નાસ્તો તમે ખોટું બોલો ભાઈ, તમે રેવા દો, પકડાઈ જશો તમે. અમે છે ને સીધું કરવા માંગીએ છીએ. ખ્યાલ તમે ખોટા જો તમે સાચા હો તો ખોટા ફસાઈ એટલા માટે આ અરજી જો જયંતિભાઈ અરજી આપશે પોલીસને, ફરિયાદ આપશે એટલે આ નંબર તમારો હાઇલાઇટ થવાનો. આ નંબર હાઇલાઇટ થાય એટલે તમને ઇન્કવાયરી આવશે, તમને ગારિયાધાર પોલીસ સ્ટેશન બોલાવશે. તમે નહીં માનશો તો એ લોકો પછી બીજી રીતે વાત કરે તમારી યારે, તો તમારે રશ્મિબેનને ગમે એમ કરીને ગોતી કાઢવા પડશે. તો એટલા માટે હું તમને કહું છું કે તમે અત્યારે રશ્મિબેન કોન્ટેક્ટ કરાવી દો તો તમારું કામ પૂરું થઈ જાય. એક કામ કરું, મારા કોન્ટેક્ટ લિસ્ટમાં રશ્મિબેન કરીને ચેક કરી લઉં છું. હા કરો, મને રિંગ કરો. તરત રિટર્ન તમને ફોન કરું છું. મારો ફોન છે ને એમનો નહીં મારામાં કોલ લિસ્ટમાં બી નહીં બતાવે ને, હું તમને ફોન કરીને જણાય બતાવશે ને. હાલો પેલા રશ્મિબેન જોડે વાત કરીશ અને હું કહીશ. તમે ગારિયાધાર વાળા જયંતિભાઈ, ગારિયાધાર વાળા જયંતિભાઈ બરાબર. તમે એને એ વાત કરી દેશો તો એ તો ખબર પડી જાય ને બરાબર. પેલા મારી યારે વાત કરાવજો બરાબર ને. ઓકે, કોન્ફરન્સ કરાવો. કોલ બેક કરું. હા કોલ બેક કરો બસ. એટલે તમે ખોટા ફસાવો નહીં એટલા માટે. અરે હું ના ફસાવું. અને મારી એક વસ્તુ તમે એમ નહીં રાખતા, નહીં ફસાવ. તમારો નંબર આવે એટલે ફસાવ જ તમે ફસાવ જ. તમે કોઈને નંબર આપ્યો હોય, તમારો ફોન નો કોઈ ઉપયોગ કર્યો હોય, ગેરઉપયોગ કર્યો હોય તો આપણે ફસાયેલા જ ગણાઈએ. આપણે ખ્યાલ ગયો. આપણે આપણી જવાબદારી આપણી જવાબદારી છે. તમારું નામ શું કીધું? પ્રકાશભાઈ ને? પ્રકાશભાઈ પરમાર. પ્રકાશભાઈ પરમાર. આપણો ફોન નો ઉપયોગ થાય ને એટલે ઓલરેડી મારી વાત સાંભળો. અમે એક ઇસ્યુ એમ અમદાવાદમાં છત્રી લઈને કાર્ડ લઈને બેસે ને, ડોક્યુમેન્ટ એક લે અને એના નામના 4 સિમ ફરતા હોય. તમને ખબર છે? હા બરાબર. અત્યારે શું ચાલે તમને ખબર છે? પોલીસ નહીં કહીએ કોઈ, તમે એ પોલીસ નહીં કહીએ કોઈ. તમે આવશો ને એ પોલીસ જયારે વાત કરશે ને ત્યારે આ જવાબ તમે નહીં આપી શકો. તમે મને જે કહો છો ને એવો જવાબ નહીં આપી શકો તમે. હા બસ. હા રશ્મિબેન નો નંબર કે છે તો નો ડાઉટ ચેક કરી લો. હા પૈસા જમા થયા છે. નહીં ગૂગલ પે થી પૈસા જમા થયા છે બરાબર. તો એ પૈસા તમે આવ્યા ત્યારે કેમ તમે જાહેર ન કર્યું આ પૈસા કોના છે? સારું, વાંધો નહીં. હું અત્યારે જો નાસ્તો કરવા આવું હું તમને કોલ બેક કરું. 5 મિનિટ ફોન કરો. બરાબર. હા વાંધો નહીં. ઓકે. વિડીયો પૂરો જોયો. આ લૂંટેરી દુલ્હનનો ફોટો છે, બરાબર જોઈ લો.
એમણે 3 શિકાર તો કરેલા છે જે જાહેર થયા છે. બાકી બીજા કેટલા શિકાર કર્યા હોય એ હજી પકડાતું નથી. પણ આ એમનો ફોટો રજૂ થયેલ છે. એમનું આધાર કાર્ડ પણ આપણને મળેલ છે. અને એ જે છેતરપિંડી કરે છે એ ભાઈએ વાત કરી એ મુજબ છેતરપિંડી કરે છે. અને આ એમના ઘરે લાવી અને જે કાંઈ વિધિ કરવાની હોય એ વિધિ પણ ભાઈ એ કરેલ હતી. જયંતિભાઈએ એમના ઘરે પરિવાર સાથે એમના કંકુ પગલાં પણ કરાવેલા હતા. આ એમનું બીજું લગ્ન પણ કરેલું હતું. એના પણ થોડા ફોટોગ્રાફ છે. અને આ કંકુ પગલાં જે કરાવેલા આ એનો વિડીયો છે. આ રીતે એમને વિધિવત ઘરે લઈ આવ્યા હતા. પણ 3 દિવસ રોકાઈ અને પછી જતી રહી. એમના પિતાશ્રીની તબિયત સારી નથી એવું કહી અને વહી ગઈ. ત્યાર પછી આવી જ નથી. અને 1.5 લાખનું કરી નાખ્યું છે જયંતિભાઈનું. અને આ સિવાય મહેસાણાવાળાનું 3 લાખનું, કડીવાળાનું ઘણું બધું કર્યું છે. તો આ એક લૂંટેરી દુલ્હન છે. આનાથી બધા સાવધાન રહેજો. આ એક ખૂબસૂરત નાગિન જ કહી શકાય. જો દેખાવ પણ ખૂબ સરસ છે, સુંદર છે. અને ઝાડમાં બધા લોકો આવી જાય છે અને આ રીતે બધી વિધિ કરવા દે છે. કોઈ વસ્તુની ના નથી પાડતી. પણ પછી 3-4 દી રોકાય અને પછી જતી રહે છે. એટલે આનાથી ખૂબ સાવધાન રહેશો. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.